પાયા વિહોણા અક્ષર છે બધા. બસ સરદારધામમાં કામ કરે એ ગદ્દાર છે એવું પાદરિયા કહેવાય. તો ખાસ કરીને તમે ખોડલધામ ઉપર પણ જે આક્ષેપો કર્યા, શું આક્ષેપો છે? ખોડલધામ ઉપર મારો એક પણ આક્ષેપ નથી. ખોડલધામમાં જે લેવા પટેલ જોડાય છે એ બધા ગદ્દાર છે સમાજના, અને બેનો વિશે અભદ્ર ભાષામાં વાત કરતો હતો. એટલે ઉરચ્યો એટલે તમે ઉશ્કેરાઈ ગયા હતા? ઈ ઉશ્કેરાણો હું ઉશ્કેરાણો. ત્યારે આખી ઘટના શું બની? બસ મેં કીધું આ તું કોઈની વિશે ખરાબ બોલવાનું બંધ કર ભાઈ, તું તારા રસ્તે તારું કામ કર, અમે અમારું કામ કરીશું. હા એ કે હું તને જોઈ લઈશ ને, તું બહુ તને હવા ભરાઈ ગઈ છે ખોડલધામની ભાજપની ને, તું બહુ મોટો નેતા થઈ ગયો છો. છે એ તો છે, અમે છીએ. તમને ક્યાં ઈજા પહોંચાડી હતી અને કેવા આક્ષેપો? મને કપાળે 7 ટાંકા આવ્યો છે, નાકમાં ફ્રેક્ચર આવ્યું છે અને ગળામાં સોજો છે. પણ એ વાત સાચી, કેમ કે અમે સોશિયલ મીડિયામાં બધા ભાઈ એને કહ્યું ને કે એ ભાગતો શું કામ કરે છે? અમે ક્યાંય ભાગ્યા નથી, અમે હોસ્પિટલ સારવાર લેવા ગયા.